આપણે રાગ, દ્વેષ, ઈર્ષ્યા, કામ, ક્રોધને લઈને જીવનને લુખ્ખું કરતા જઈએ છીએ. એ બધું છોડી જીવનને ભીનું કરો, ભાવ ભીનું, મોજીલું બનાવો. અને જેટલો જે માણસ આનંદમાં રહે ને એનું સ્વાસ્થ્ય પણ સારું રહે, એને રોગ પાસે ન આવે. આજે ડાયાબિટીસના પેશન્ટો વધતા જાય છે. ડોક્ટરોનું પાકું માનવું છે જેટલી ચિંતા જેને વધારે એટલી ડાયાબિટીસ વધારે જોર કરે. નિશ્ચિંતિત જીવન જીવવું, અને નિશ્ચિંતિત જીવન જીવવા માટે રાગ ને દ્વેષ છોડવા પડે. મોજમાં રહેવું, મળ્યું તોય ભલે, ન મળ્યું તોય ભલે, કાંઈક ધાર્યું થયું તોય ભલે, ન થયું તોય ભલે. અહીંયા રામનું બધું ધાર્યું નથી થયું, કૃષ્ણનું બધું ધાર્યું નથી થયું, સ્વામિનારાયણનું બધું ધાર્યું નથી થયું, તો મારું ને તમારું બધું ધાર્યું ક્યાંથી થાય? થયું એટલું મોજ માણો, ન થાય તો રાજી રહેવું. માટે આપણું જીવન, આપણો પરિવાર, આપણું કુટુંબ હળી મળીને રહે. મા બાપને આદર મળે, સાસુ સસરાને આદર મળે, ભાઈઓ ભાઈઓ, દેરાણી જેઠાણી, સાસુ વહુ બધા હંપીને રહે, એવી પરમાત્માના ચરણમાં પ્રાર્થના.